વધુ સમાચારમાં વાત કરીએ તો વડિયાના ખેડૂતે પ્રાકૃતિક ખેતી દ્વારા 17 થી 20 વીઘા ઘઉંના પોક બનાવી સારું એવું કમાણી કરી છે। વડિયાના સંજયભાઈ ઢોલરિયાએ છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી આ વર્ષે 17 વીઘાના ઘઉંનો પોક બનાવીને વેચાણ કરવાનો નિર્ધાર કર્યો। છેલ્લા 2 વર્ષથી પોકનું વેચાણ કરે છે। આ વર્ષે 17 વીઘાનો પોક બનાવ્યો છે। ખરેખર ખેડૂતે પોતાની જ જો ઈચ્છા હોય તો શું ન કરી શકે એ આપણે જોઈએ છીએ। તો બજારમાં ઘઉં 25 થી 40 રૂપિયા કિલો વેચાય છે, જ્યારે આ ખેડૂતે રૂપિયા 300 રૂપિયે કિલો પોક વેચ્યો છે। અને ખેડૂત જો કે આ પરિણામ લાવવા માટે ખૂબ જ મહેનત અને ધીરજ જરૂરી છે તેવું જણાવી રહ્યા છે। પહેલા ખેડૂતે ઘઉંની ડુંડીને શેકી, ત્યારબાદ 10-12 દિવસ સુકવણી કરી, ત્યારબાદ ઓપનર ચલાવી સાફ સફાઈ કરી અને બેસ્ટ પેકિંગ કરીને માર્કેટમાં મૂક્યો। તો 10 વીઘા ઘઉંનો પોક લોકોને એડવાન્સ બુકિંગમાં જ હતો। જે લોકોનો ઓર્ડર હતો તેમનું વેચાણ જે છે તે કરવામાં આવ્યું। તો મહેનતનું ફળ ખૂબ મીઠું કહી શકાય તેવું અહીં જાણવા મળ્યું। મારે ફાર્મ ઉપર મારા ગ્રાહકો આવતા હોય। હું આજે પ્રાકૃતિક ખેતી 7 વર્ષથી કરતો હોઉં, તો ફાર્મ વિઝિટ મારા ગ્રાહકો કરવા આવતા હોય। તો અવારનવાર આવી રીતે આવવાથી એક વખત મારા ગ્રાહકે કીધું, મને આ ઘઉંનો પોકનું મને જરાક આપો ને। એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે આ ઘઉંનો પોક કરીને જ વેચ્યો હોય તો કેમ થાય। એટલે મેં ગયા વર્ષની અંદર 1.25 વીઘામાંથી 23 મણ ને 7 કિલો પોક કર્યો। એ પોક આરામથી સેલ થઈ ગયો। તો મને એવો વિચાર આવ્યો કે હવે આ ઘઉં કરું એના કરતાં સારી પકવ ડુંડિયું હોય એનો પોક જ કરું। તો આ વર્ષે મેં 15 વીઘાના ઘઉંનો પોક કર્યો। એ પણ મારી પાસે વેચાણની વ્યવસ્થા છે। તો આવી રીતે જો ખેડૂતો પોક કરી અને સેલ કરે અને પહેલાં માર્કેટિંગ સર્વે કરી અને પછી જો પોક કરે તો આમાં બેનિફિટ સારું રહે। અને પ્રાકૃતિક ખેતીની અંદર આવી રીતે મૂલ્યવર્ધન કરીએ તો ઓછો વાંધો આવે એમ। ઘઉંનું વેચાણ કરે અને પોકનું વેચાણ કરે એમાં ભાવમાં મૂલ્યમાં તફાવત ખરો? અત્યારે આ માનો ને કે 300 રૂપિયા કિલો જાય પોક અત્યારે, સારી ક્વોલિટીમાં બનાવીએ તો। અને ઘઉં શું ભાવે કિલો જાય? ઘઉં 50 રૂપિયા કિલો જાય અમારા પ્રાકૃતિકમાં। અને સાદા હોય તો? સાદા હોય તો 30 રૂપિયા 40 રૂપિયા જતા હશે, એ તો ખબર નથી। એટલે આમ ઘઉં છે 30-40 રૂપિયા કિલો વેચાય વધુ। હા, અને આ પ્રાકૃતિક પોક થી 300 રૂપિયાનો કિલો જાય। તો એની સામે તમારી મહેનત વધી ગઈ? મહેનત તો આમાં બહુ થાય, અતિશય મહેનત કરવી પડે। શું કરવું પડે આમાં? આની અંદર ડુંડી પરિપક્વ જ લેવી પડે, બહુ ધ્યાન રાખીને એ ધ્યાન દોરવું પડે। નકર જો પરિપક્વ ડુંડી ન લ્યો તો કા કાચી આવી જાય અને કા સફેદ ઘઉં થાય। તો ઘઉં જેવા જે પોક હોય એ તો કોઈ ખરીદવાનો નથી। દાખલા તરીકે જે પોક 300 રૂપિયાનું પેકેટ લઈ જાય એ કઈ ઘઉં શેકેલા તો ન લઈ જાય। એટલે ક્વોલિટી હોવી જોઈએ। એટલે એ ક્વોલિટી બનાવવામાં મહેનત એટલે ખૂબ જ મહેનત પડે। પેલા તમે ડુંડી કાપતા હશો, ડુંડી કાપીને શેકતા હશો, શેકીને પછી એને સુકવણી કરતા હશો, જે શાયદ એ સુકવણી પછી આ ઓપનરમાં હાલે ને પછી માર્કેટિંગ। એટલે આમાં તો એમ તો મહેનત ઘણી થાય, પણ મહેનત જે થાય તો અત્યારે આમ ડુંગળીની વાત કરો તમે તો ડુંગળીને તમે સોપણી કરો, લણણી કરો, તે પછી પાછું કાપણી કરો, તે પછી એના કટ્ટા ભરો, તોય એની વેલ્યુની તો કઈ ખબર નથી। આ 100% વેલ્યુ તો ફાઇનલ જ। સરસ સરસ। તમારો આ મુદ્દો તમામ ખેડૂતો સુધી પહોંચે અને આ રસ્તે હાલે તો 5 પૈસાનું, એટલે જે રીતે આપણું માર્કેટિંગ હોય એ પ્રમાણે પોક કરાય।